મુન્દ્રા મધ્યે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવનિયુક્ત નાયબ જિલ્લા પોલીસ વડા ગૌતમ વિવેકાનંદને રિબિન કાપી કચેરીનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ તેમણે ચાર્જ સંભાળ્યો હતો। મુન્દ્રામાં ઘણા સમયથી ડીવાયએસપી કચેરીની માંગ હતી, તે આજે પૂર્ણ થઈ છે। નાયબ જિલ્લા પોલીસ કચેરીની અંદર મુન્દ્રા પોલીસ, મુન્દ્રા કોસ્ટલ, પ્રાગપર માંડવી, ગઢસીસા કોડાય પોલીસ સહિતના પોલીસ મથકો હસ્તક રહેશે। મંગળવારે બપોર બાદ નવનિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદને મુન્દ્રા પ્રાંત કચેરીની નીચે બનેલ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી આવી પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોપચાર સાથે રિબિન કાપી નવી કચેરીનો પ્રારંભ કર્યો હતો। બાદમાં મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર, પ્રાગપર પીએસઆઈ વીએન ચાવડા, મુન્દ્રા પોલીસના પીએસઆઈ ગોસ્વામીએ નવા એએસપીનું સન્માન કર્યું હતું। પશ્ચિમ કચ્છ નાયબ અધિક્ષક મુન્દ્રાના એએસપી ગૌતમ વિવેકાનંદને પોલીસ સ્ટાફની પ્રશંસા કરી હતી। મુન્દ્રામાં પોલીસની દરિયાઈ પેટ્રોલિંગ ચાલુ છે, પરંતુ હજુ દરિયાઈ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે તેવું ઉમેર્યું હતું। અમારી પોસ્ટિંગ જે છે એ મુન્દ્રા ડિવિઝનમાં એએસપી તરીકે થઈ છે। આ મારી પહેલી પોસ્ટિંગ છે। મારી તાલીમ પૂર્ણ થયા બાદ પહેલી પોસ્ટિંગ મારી અહીંયા થઈ છે એએસપી મુન્દ્રા તરીકે, અને બહુ આનંદ થાય છે કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો। અહીંયા આવીને ઈચ્છા એ જ છે કે અહીંયા સારું કામ કરું, બધાને સાથે લઈને કામ કરું અને લોકોને સારું લાગે અને કોઈ પ્રોબ્લેમ ફેસ ના થાય એ રીતના કામ કરીને મુન્દ્રાને આગળ વધારે। 7 અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે, બધા વિસ્તાર મુન્દ્રા વિસ્તારમાં આવે છે, પણ બધાની ટૂંકમાં બધાનું જેમ કે મરીન પોલીસ સ્ટેશન પણ છે, એમાં નોર્મલ પોલીસ સ્ટેશન પણ છે। તો જ્યાં જે રીતનું જરૂરિયાત હોય છે, જેમ કે મુન્દ્રામાં ઇકોનોમી અહીંયા વધારે છે, પોર્ટ છે, કોસ્ટલ રિજિયન છે, દરિયો છે, તો જે જગ્યાનું એ પ્રમાણમાં જે એની પ્રાથમિકતાની જરૂર હશે ત્યાં એવો ફોકસ રાખવામાં આવશે અને એ રીતના જ કામ કરવામાં આવશે કે નાનીથી નાની જે પણ વસ્તુ હોય બધી કવર થઈ। પેટ્રોલિંગ જેમ કે બધા તમે જાણો છો કે ઘણા વર્ષોથી પોલીસ અને બીજા જે એજન્સીઓ છે એ જ્યાં જ્યાં દરિયો હોય છે અને પોર્ટ વિસ્તાર હોય છે ત્યાં પેટ્રોલિંગ કરતી જ આવે છે। અહીંયા પણ મરીન પોલીસ સ્ટેશન છે, તો પેટ્રોલિંગ જે પોલીસની કામ હોય છે, પેટ્રોલિંગ રાખવી અને સુપરવાઇઝન રાખવું દરિયા ઉપર, એ રેગ્યુલરલી થશે। અને એ સિવાય હું પણ એને સુપરવાઇઝ કરીશ, મોનિટર કરીશ, અને એમાં મને જો લાગે કે આમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો એ રીતના એને આગળ વધારીશ। પશ્ચિમ કચ્છના 4 વ્હીલર અને હેવી કોમર્શિયલ વ્હીકલ વાહન માલિકોના સેવામાં નવું સોપાન શરૂ કરાયું છે। ભુજ તાલુકાના ધાણેટી ખાતે એમડી મોટર્સ દ્વારા સરકાર માન્ય ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો પ્રારંભ કરાયો છે। ધમડકાના અગ્રણી પ્રવીણસિંહ જાડેજાના હસ્તે રિબિન કાપી વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન ખુલ્લું મુકાયું હતું। આ અંગે વિગત આપતા અસલમ સમાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિકાસથી ધમધમતા પશ્ચિમ કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી સરકાર માન્ય વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર ન હોવાથી વાહન માલિકોને ભારે પરેશાની ઉઠાવવી પડતી હતી। લખપત ખાવડા જેવા છેવાડાના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ ભારે અને અતિભારે વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે। સરકારના નિયમ અનુસાર વાહનોના ફિટનેસની તપાસ અનિવાર્ય હોવાથી પશ્ચિમ કચ્છના નાના મોટા કોમર્શિયલ વાહન માલિકોને અત્યાર સુધી પોતાના વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે અંજાર કે મુન્દ્રા જવું પડતું હતું, જેમાં વાહન માલિકો અને ડ્રાઈવરોના કિંમતી સમય અને ઈંધણનો વેડફાટ થતો હતો। પશ્ચિમ કચ્છમાં એમડી મોટર્સ દ્વારા ધાણેટી ખાતે સરકાર માન્ય ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ થતા પશ્ચિમ કચ્છના વાહન માલિકો પોતાના નાના 4 વ્હીલરથી માંડી મોટા કોમર્શિયલ વાહનો, ટ્રક, ટ્રેલર વગેરેના ફિટનેસની ચકાસણી અહીં ઓટોમેટિક મશીન મારફતે કરાવી શકશે। ઉમર સમયે પશ્ચિમ કચ્છમાં ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ થતા પશ્ચિમ કચ્છના વાહન ધારકોને મોટી રાહત મળી હોવાનું જણાવ્યું હતું। અત્યાર સુધી પશ્ચિમ કચ્છમાં આ પ્રકારની સુવિધા ન હોવાથી વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। એમડી મોટર્સ દ્વારા શરૂ કરવામાં આવેલ સરકાર માન્ય ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન વાહન માલિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવું વધુમાં જણાવ્યું હતું। આ વેળાએ અર્જુન ડાંગર, ઉમર સમા, હિમાંશુ ગોર, હરિ કેરાસિયા, સુરેશ કેરાસિયા, પ્રેમજી કેરાસિયા, કરમણ કેરાસિયા, મિત્રાસિંહ ઝાલા, મામદ ગુજોણેજા, ગફુર ખત્રી, કાસમ માંજોટી, મુસ્તાક હિંગોરજા, આનંદ ગઢવી, પ્રાણલાલ નામોરી, જીવરાજસિંહ, સમસૂર સમા વગેરે હાજર રહ્યા હતા। એમડી મોટર્સનું અમે ઓપનિંગ કર્યું છે, જે પશ્ચિમ કચ્છમાં આ બીજું છે। પૂર્વ કચ્છની અંદર તો અત્યારે 4 કાર્યરત છે। જે હતું પશ્ચિમ કચ્છની અંદર ટ્રાન્સપોર્ટરોને એની અવગણતા પડતી હતી,
જેના માટે અમે આ સાહસ ઊભું કર્યું છે. અમે પશ્ચિમ કચ્છની જનતાને અનુરોધ કરીએ છીએ કે અહીંયા આવે, એમના વાહનોનું ટેસ્ટિંગ કરાવે. ઓટોમેટિક ટેસ્ટિંગ, ગવર્મેન્ટ એપ્રુવ ટેસ્ટિંગ સેન્ટર છે અમારું. અહીંયા આવી અને એનો લાભ લે. આપણે કયા વાહનથી નાનાથી કરી મોટા બધા વાહન આવી શકશે? જી, આની અંદર તમારે 4-wheelથી કરી અને બધા ટ્રક સુધીના બધા મલ્ટી એક્સેલ ટ્રેલર, બધી જે ટ્રક્સ છે, હેવી વ્હીકલ્સ, આની અંદર બધાનું ટેસ્ટિંગ થાય છે અને ફિટનેસ અહીંથી આપવામાં આવે છે. વાહન માલિકો માટે ખુશીના અને આનંદના સમાચાર છે. જે નારાયણ સરોવરથી કરી અને ખાવડા તરફ જે વાહન માલિકો છે એને મુન્દ્રા અથવા ગાંધીધામ અથવા અંજાર જવું પડ્યું. આ સાહસ ખેડવામાં ભલે એને જે કંઈ થયું હોય પણ વાહન માલિકો માટેનો આજનો ખુશીનો એક મોટો મોકો કહેવાય અને લાભ કહેવાય. કારણ કે ઈંધણ બચે, સમય બચે. ત્યાં નારાયણ સરોવર લખપતિ ગાડી મુન્દ્રા જાય અથવા અંજાર જાય એની જગ્યાએ ડાયરેક્ટલી આવે તો એનો ખર્ચ અને ડીઝલ પણ બચે છે. સાથે સાથે આ બહુ ઉમદા વાહન માલિકો માટે તો ખુશીના જ સમાચાર કહેવાય છે. આ એક સેન્ટર ઘણું બધું પબ્લિકની, ટ્રાન્સપોર્ટની, વાહન માલિકોની માંગણી હતી. અહીંયા એક સેન્ટર ખોલવાથી ઘણું બધું વાહન માલિકોને ટ્રાન્સપોર્ટને ફાયદો થશે. કચ્છની વાત તો ઘણા બધા છે, પણ ભુજ શહેર અને તાલુકો ખાસ કરીને નખત્રાણા, લખપત અને ખાવડા તરફથી હમણાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે એનો લાભ અને આનો એમડી મોટર્સને પણ લાભ મળશે અને એનો પણ ફાયદો બધી કંપનીઓ પણ ઉઠાવવાનો મોકો મળે છે આ સેન્ટર ખોલવાથી. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડે છેલ્લા 51 વર્ષથી શહેર અને જિલ્લા વિસ્તારના નાગરિકોને વિશ્વાસપૂર્વક અને સેવાભાવથી બેન્કિંગ સુવિધા આપી છે. સ્થાપના દિવસ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીને વધુ મજબૂત કરવાની પ્રેરણાનો દિવસ છે. આજ ભાવના સાથે આ વર્ષની સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા કોર્પોરેટ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હેતુ સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય જાગૃતિ પહોંચાડવાનો અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હતો. બેંક હંમેશા નફાને નહીં પરંતુ માનવ કલ્યાણ અને સામાજિક સેવાને પ્રાથમિકતા આપતી આવી છે. આ કાર્યક્રમ દ્વારા બેંકનો સંકલ્પ સેવા સાથે વિકાસને વધુ શક્તિ મળે અને સમાજ સાથેનું જોડાણ વધુ મજબૂત બને તે હેતુથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર સહિતનાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત અતિથિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર નયન પટવાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે બેંકનો 52મો સ્થાપના દિવસ છે, જે આજથી 52 વર્ષ પહેલા સંસ્થાના ફાઉન્ડર ચેરમેન રામભાના અથાગ પ્રયાસ અને મહેનતથી બેંકની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ બેંકના પૂર્વ ચેરમેન અરવિંદ ઠક્કર તેમજ સર્વાંગીઓ દ્વારા આજે બેંકને 52 વર્ષ પૂરા થયા છે. જે બેંકની ગત સામાન્ય સભામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેંક દ્વારા સભાસદો માટે મેડિકલને લગતું આયોજન કરવું જોઈએ. સૌપ્રથમ બેંકના સભાસદો અને ગ્રાહકો માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મેડિકલ કેમ્પ કચ્છની સુપ્રખ્યાત સંઘવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ખ્યાતનામ MS ઓર્થોપેડિક હાડકાના ડોક્ટર ઉમંગ સંઘવી તેમજ જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર સિદ્ધાર્થ શેઠિયા, ક્રિટિકલ કેર એન્ડ પેન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાહુલ ત્રિવેદી, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ઉપાસ ચંદનાની દ્વારા વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે બેંકના 52 વર્ષોની આ ખુશાલીમાં બેંક દ્વારા આવા મેડિકલને લગતા કાર્યક્રમ કર્યા તે બહુ જરૂરી છે. સાથે ભવિષ્યમાં ફૂલ બોડી ચેકઅપ જેવા કેમ્પ રાખવામાં આવે તેવી પણ વાત કરી હતી અને બેંકને જરૂર પડે ત્યારે અમે સહયોગી થતા રહીશું તેવું ઉમેર્યું હતું. ડોક્ટર વિનીત ઠક્કરે બેંકે હેલ્થને લઈને જાગૃતતા દર્શાવી અને આવા કેમ્પનું આયોજન કર્યું તેને સરાહનીય ગણાવ્યું હતું. કમલેશ સંઘવીએ જણાવ્યું હતું કે બેંકને જ્યારે પણ સંઘવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલની જરૂર લાગશે ત્યારે હંમેશા આવા કાર્યો માટે તૈયાર રહેશે. સંઘવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ડોક્ટર રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં આવા કેમ્પ બહુ જરૂરી હોવાની સાથે હેલ્થને લઈ જાગૃતતા ફેલાવવાના કાર્યક્રમની સરાહના કરી હતી. રસીદ કતિરા પાર્ટી પ્લોટની અંદર એક ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તથા સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એ કેમ્પ બિલકુલ તદ્દન ફ્રી રાખવામાં આવેલ છે અને જરૂરતમંદ દર્દીઓને દવાઓ પણ અહીંથી ફ્રી આપવામાં આવે છે. આ કેમ્પ અત્યારે સવારના 9 વાગ્યાથી કરી અને બપોરના 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. અહીંયા સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ક્રિટિકલ કેરના સર્જન ડૉક્ટર રાહુલભાઈ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ઉમંગભાઈ સંઘવી તથા MD ડૉક્ટર સિદ્ધાર્થ શેઠિયા સર્જન તથા
ડૉક્ટર રૂપકનાબેન ચંદનાની ફિઝિયોથેરાપી સમગ્ર રોગ માટે આ ચારે ડૉક્ટર સેવાઓ આપી રહ્યા છે અને અંદાજિત અમારો એવો અંદાજ છે કે 150 થી 200 પેશન્ટો આની અંદર આ કેમ્પનો લાભ લેશે. અત્યારે કેમ્પ ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને બેંક આવી સારી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ કરતી જ રહેશે એવી આ જગ્યાએથી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી હું ખાતરી આપું છું. ભુજ કોમર્શિયલ બેંકના આજે 52મા સ્થાપના દિવસે ભુજ કોમર્શિયલ બેંક અને સંઘવી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપનું આજે ભુજ લોહાણા મહાજન વચ્ચે આયોજન થયું છે. તો એ આયોજનની અંદર સંઘવી હોસ્પિટલના નામાંકિત ડૉક્ટરો ડૉક્ટર ઉમંગ છે, ડૉક્ટર સિદ્ધાર્થ, ડૉક્ટર ઉપાસના, ડૉક્ટર રાહુલ જેવા નામાંકિત ડૉક્ટરોએ અહીં સેવા આપી હતી અને કોમર્શિયલ બેંકના સભાસદો છે અને બહોળી સંખ્યામાં આજે કેમ્પનો લાભ લઈ રહ્યા છે. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 52મા સ્થાપના દિવસે જે રીતે બેંક તરફથી સભાસદો માટે એક જાગૃતતાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એનામાં બધા નામાંકિત ડૉક્ટરો જોડાયેલા છે અને આ કેમ્પનો ઘણા દર્દીઓ લાભ લેશે. આ કેમ્પમાં મુખ્યત્વે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા દર્દીઓને ખૂબ લાભ મળશે અને જે બીમારીઓ આપણે જાણી નથી શકતા કે જેનું રિપોર્ટ વગર ખ્યાલ નથી આવતો, જે આ નોન કમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય છે, એના માટે આ પ્રકારના કેમ્પ અવારનવાર થતા રહે એ ખૂબ જરૂરી છે. ભુજ કોમર્શિયલ બેંકનું જે આ ઇનિશિયેટિવ છે એના માટે ખૂબ અભિનંદન અને આગળ ઉત્તરોત્તર પણ સભાસદોની જેમ ફાઇનાન્શિયલ હેલ્થ છે એના પ્રમાણે ફિઝિકલ હેલ્થનું પણ જાળવણી બેંક કરી શકે એના માટે ખૂબ શુભેચ્છા. ભચાઉ વાગડ વિસ્તારના 20 વર્ષીય યુવાને LICના એજન્ટ તરીકે 1 વર્ષના ટૂંકા સમયગાળામાં નોંધપાત્ર સફળતા મેળવતા વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડની યુવા પ્રતિભાનું વિશેષ સન્માન કરાયું હતું. ભચાઉ ખાતે વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડ વિસ્તારની કોઈપણ સમાજ, સમુદાય અને ગામની યુવા પ્રતિભાઓને સત્કારવાની શ્રેણીમાં ભચાઉના યુવાન તીર્થ મહેશ શાહે ખૂબ જ ટૂંકા સમયગાળામાં વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર તાલુકામાં 100 થી વધુ પોલિસી લેતા LIC દ્વારા શતકવીર તરીકેનું બહુમાન અપાયું હતું. વાગડ વિકાસ સંઘ દ્વારા આયોજિત યુવા પ્રતિભાઓના સત્કાર કાર્યક્રમમાં વાગડ વિકાસ સંઘના રમેશભાઈ ગળાના હસ્તે શાલ ઉઢાડી બહુમાન કરાયું હતું. વાગડ વિકાસ સંઘની સમગ્ર ટીમે જન યુવાન તીર્થ શાહને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે LIC એજન્ટ તીર્થ શાહે વાગડ વિકાસ સંઘનું વિશેષ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તમામ પોલિસી ધારકોને સર્વોત્તમ સેવાઓ આપવાની ખાતરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં વાગડ વિકાસ સંઘના હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લામાં તાપમાનની વધઘટનો દોર અવિરત રહ્યો છે. મંગળવારે ફરી કચ્છમાં ન્યૂનતમ તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના શીત મથક તરીકે મોખરાના સ્થાને અડીખમ નલિયાનું ન્યૂનતમ તાપમાન એકલ અંકની નજીક પહોંચી 10 ડિગ્રીએ સ્થિર થયું હતું. જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 14.2 ડિગ્રી અને કંડલાનું 15.5 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં શિયાળાની સિઝને હજુ જમાવટ કરી નથી. માગસર માસ અડધો વીતી જવા છતાં મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે. મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડક બાદ દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું બની રહે છે. દિવસે પણ લોકોને ગરમ કપડાં લપેટી રાખવાની ફરજ પડે તેવી ધારદાર ઠંડીની શરૂઆત થઈ નથી. કચ્છ સહિત રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની કામગીરીમાં BLO તરીકે શિક્ષકોને રોકી દેવામાં આવ્યા હતા, જેના કારણે શિક્ષણ કાર્યને માઠી અસર પહોંચવાની ફરિયાદો ઉઠી હતી. તેવામાં હવે રાજ્ય સરકારે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની કામગીરીમાં જોતરાઈ જવાનો આદેશ કર્યો છે. વહીવટી અને મહેસૂલી કામગીરીને માઠી અસર થશે. અરજદારોના કામોને પડતા મૂકી તલાટીએ હવે રખડતા શ્વાનને શોધી શેલ્ટર હોમમાં મૂકવા આદેશ કરાયો છે. સાથે જ શ્વાનના રસીકરણ, સારવાર, ખાવા પીવાની વ્યવસ્થાની કામગીરીમાં જોતરાઈ જવું પડશે. રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રખડતા શ્વાનને શોધી તેમને શેલ્ટર હોમમાં મૂકવાની અને રસીકરણ, ખાવા પીવાની તેમજ સારવારની વ્યવસ્થા કરવાની કામગીરી કરવા આદેશ કર્યો છે. એક તરફ કચ્છના મહેસૂલ વિભાગમાં તલાટીઓની ઘટ છે, તેવામાં રખડતા શ્વાનોની વધારાની કામગીરીનું ભારણ તલાટીઓ પર નાખવામાં આવશે, જેથી અરજદારોના કામો અટવાય તેવી સંભાવના છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારી કચેરીએથી મળતી વિગતો અનુસાર રખડતા શ્વાન પકડવાની કામગીરી અંગે સંકલન કરવામાં આવી રહ્યું છે. કચ્છની ભૌગોલિક વિશાળતાને ધ્યાને લઈ ગ્રામીણ વિસ્તારમાં તલાટીઓ ઉપરાંત પશુપાલન સહિત વિવિધ વિભાગના કર્મચારીઓને કામગીરી સાથે જોડવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આગામી સપ્તાહના પ્રારંભે કામગીરીના અંગેના ઓર્ડરો બહાર પડશે. જોકે ગુજરાત રાજ્ય તલાટી મંડળે ગુરુવારે રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં મંડળે જણાવ્યું હતું કે શ્વાન પકડવાની કામગીરી તલાટીઓની નહીં પરંતુ પશુપાલન વિભાગની છે.
રખડતા શ્વાન પકડવાની કામગીરીથી તલાટીઓ ગામમાં હાસ્યને પાત્ર બની જશે તેમજ મહિલા તલાટીઓને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેમ છે. આ ઉપરાંત શ્વાન પકડવાની કામગીરી માટે તલાટીઓની આવડત અને સાધનોનો અભાવ હોવાથી કામગીરી થઈ શકે તેમ નથી, જેથી રખડતા શ્વાન પકડવાની કામગીરી સરકારે પશુપાલન વિભાગ પાસેથી કરાવવી જોઈએ. રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર સત્વરે રદ કરવા તલાટી મંડળે માંગ કરી છે. એ અત્યારે જે છે એ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આવ્યું છે ને, જે ડાયરેક્શન્સ એની અંદર આવેલા છે એ મુજબ જે છે નેશનલ બોર્ડ ફોર એનિમલ એના હેઠળ આ ગાઈડલાઇનને જે છે ગ્રામ્ય સ્તર સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. હવે જો ઓનરેબલ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એની વિગતો જોઈએ તો જે માળખું બનાવવાનું છે એના હેઠળ જિલ્લા કક્ષા પર એના એક નોડલ અધિકારી રહેશે, જે અહીંયા કચ્છ જિલ્લા માટે આપણા ડેપ્યુટી ડાયરેક્ટર જે છે એનિમલ હસબન્ડરી એ અહીંયાના નોડલ અધિકારી રહેશે. તાલુકા કક્ષા ઉપર જે છે એ એમના પશુ ચિકિત્સક એટલે વેટરનિટી ઓફિસર જે છે એના નોડલ ઓફિસર હશે, અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરાવશે. આપણા હેઠળ જે છે 632 ગ્રામ પંચાયતો કાર્યરત છે. જો ચાર્જ સાથે અને મહેકમની સીમાઓ જોઈએ તો અત્યારે આપણા જે છે 540 જેટલા અલગ અલગ જગ્યા ઉપર તલાટી મંત્રી કાર્યરત છે. ગાઈડલાઇનની મહત્વની બાબત એ છે કે જે સૂચિત ઉપરથી પરિપત્ર જે થયેલો છે એના મુજબ 4 ડિસેમ્બર સુધી જે છે એ ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા કક્ષા હોય કે વિવિધ જગ્યા પર જ્યાં જાહેર સેવાની કચેરીઓ, જાહેર પ્રવાસન જ્યાં થતું હોય અને ઉપરાંત જાહેર સેવા માટે લોકોની અવર જવર જ્યાં રહેતી હોય એવી જગ્યાઓ જે છે પહેલાં નિર્ધારિત કરવાની છે. એટલે એ કામગીરી અત્યારે પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત છે. એ માહિતી મળ્યા બાદ આગામી 2 અઠવાડિયાની અંદર જે છે એના ફેન્સિંગ દૂર રાખવા માટે ગ્રામ્ય સ્તર પર શું થઈ શકે અને શહેરી વિસ્તારોની અંદર જાહેર સેવાઓ આપતી કચેરી જ્યાં લોકોની અવર જવર હોય એવી જગ્યા ઉપર કેવી રીતે જે છે એમને અલગ જગ્યા ઉપર માઇગ્રેટ સ્ટ્રીટ ડોગને કરી શકાય, એની આખી એક્શન પ્લાન જે છે આગામી 2 અઠવાડિયામાં તૈયાર કરવાનો રહેશે. જો ગ્રામ્ય સ્તર પર જે ગાઈડલાઇન છે એની અંદર તલાટીએ 2 વસ્તુ સુનિશ્ચિત કરવાની રહેશે કે પર્ટિક્યુલર એના જ્યુરિસ્ડિક્શન હેઠળ આવતો જે વિસ્તાર હશે તો એ વિસ્તારની અંદર કેટલા જાહેર સ્થળો છે, કેટલા એવા સ્થળો છે જે કમ્યુનિટી મોબિલાઇઝેશન જ્યાં થતું હોય, લોકોની અવર જવર હોય અને એવી જગ્યા ઉપર કોઈ સ્ટ્રીટ ડોગ્સ જે છે એ રિસાઇડ કરતા હોય કે મૂવમેન્ટ હોય તો એવી જગ્યાઓ કમ્પાઉન્ડેડ છે કે કેમ, એ હમણાં જેમ મેં કહ્યું કે 4 ડિસેમ્બર જે માહિતી લેવાની છે એમાં એ લેશે. અને નહીં હોય તો જે સંબંધિત વિભાગ અને જે કચેરી લાગુ પડતી હશે, દાખલા તરીકે ICDSની કચેરી છે તો ICDSની કચેરી દ્વારા એન્શ્યોર કરવાનું રહેશે કે ત્યાં કમ્પાઉન્ડ વોલિંગ હોય અથવા તો એનું ફેન્સિંગ કરી શકાય. એ મુજબની કામગીરી જે છે ગ્રામ્ય કક્ષા પર તલાટી દ્વારા સુનિશ્ચિત કરવાની રહેશે અને ઉપરથી એને નોડલ અધિકારી તરીકે પશુ ચિકિત્સક અને ઉપરથી જિલ્લામાંથી જે છે એ ડેપ્યુટી ડાયરેક્ટરનો સહયોગ રહેશે. યસ, ઓફકોર્સ સૌથી પહેલાં તો એમનો જ્યારે એક્શન પ્લાન ડિઝાઇન થઈ જશે, કારણ કે આપણને જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તો એના માટે આપણને 8 અઠવાડિયાનો સમયગાળો આપેલો છે. એટલે પ્રોપર એક્શન પ્લાન આગામી 1 અઠવાડિયાની અંદર આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તૈયાર કરી લઈશું અને એ મુજબ વિથ સેન્ટર જે નાયબ નિયામક પશુપાલન જે છે એમની નોડલશીપની અંદર એ કાર્યવાહી શરૂ કરવામાં આવશે વિથ સેન્ટર. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.